મહારાજે ગાયું, ગુરુજી જ્ઞાન બુટ્ટી આપશો જ્યારે રે મારું મન મરશે ત્યારે. અહીંયા લક્ષ્મણદાસજી મહારાજે પણ એ જ વાત કહી, સદગુરુ મોએ આન મિલે જબ મેં મેરા મન મારા. જુઓ, મનને મારવા માટે પ્રાર્થના કરે છે. ગુરુજી જ્ઞાન બુટ્ટી આલશો જ્યારે રે આપશો ત્યારે મારું મન મરશે ત્યારે. એક પ્રાર્થના છે અને બીજી અનુભૂતિ છે. સદગુરુ મોએ આન મિલે જબ મેં મેરા મન મારા. સીધો અનુભવ કહી દીધો. એક સાધક ભક્ત છે, પ્રાર્થનાથી પ્રભુ પાસે માગણી કરે છે, વિનંતી કરે છે, અને એક અનુભૂતિપૂર્વક ગુરુ મહારાજ પાસેથી બધું જ પ્રાપ્ત કરીને પછી એમ કહ્યું કે મેં મેરા મન મારા, મેં મારું મન મારી જ નાખ્યું. મનને મારવા માટે જ્ઞાન જોઈએ. મન કોઈ હથિયારથી નહીં મરે, કોઈ બળથી નહીં મરે. મન મરશે તો માત્ર સત્સંગના બળથી જ મરશે. એમને મન ક્યારે પણ નહીં મરે. કદાચ મનને મારવા માટે ઝેર આપીશું ને, જેમ માણસને મારવા માટે ઝેર આપીએ છીએ, એમ જો મનને મારવા માટે ઝેર આપીશું ને તો મન મરશે નહીં, પણ મન ઝેરીલું થશે. એટલે સાત્વિકતાથી, ભજનથી, મેલું રે મન સત્સંગે ધોજો. મનને સત્સંગથી ધોવાની વાત કરી, કોઈ જબરજસ્તીથી, ધબદાટીથી નહીં. મન લઈ જ્ઞાન જળે ધોજો રે. મનને જ્ઞાન જળ, જ્ઞાનનું જળ છે. તીર્થ જળથી પણ મન નહીં ધોવાય. મન, હા, શરીરને ધોવું હશે તો તીર્થ જળથી ધોવાશે અને આનંદ આવશે, પણ મનને ધોવું હશે તો માત્ર સત્સંગ, ભજન જ એને ધોઈ શકશે. આવો ક્યારેક સત્સંગ ભજનની અંદર એવા ચાપકા મારે ને કે મનનો ધોયલો કાઢી નાખે. મન, અને એ ક્યારે આઘાત લાગે મનને, એને પોતાને એમ થાય કે આ મારાથી ખોટું થઈ ગયું, આ અપરાધ થયો, આ પાપ થયો, આ દુષ્કર્મ થયું. એટલે એ સત્સંગ એને ધોઈ નાખે, ભજન એને ધોઈ નાખે. અને ભજનની કેટલી એવી પંક્તિઓ હોય. શું પડી રહ્યો છું આની અંદર? મોટો થયો ત્યારે માયામાં વાળું થયું, ક્યાં ફસાણું આની અંદર? એટલે એવા ચાપકા મારે સત્સંગ જાગી જાય. તુલસીદાસજી ભયંકર આસક્ત હતા રત્નાવલીમાં, એમની પત્નીમાં. તો એની આસક્તિનો એક વખત એટલો બધો એમણે પ્રદર્શન કર્યું કે રત્નાવલીના મોઢામાંથી એવા શબ્દો નીકળી ગયા, જેટલા મારામાં આસક્ત છો એટલા ભગવાનમાં હોત તો ક્યારના મળી ગયા હોત. આ શબ્દનો ચાપકો, એને કેમ કે ધોઈલો કાઢી નાખ્યો. એક પત્નીએ ધોઈલો કાઢી નાખ્યો. એવી મારી. અને નરસિંહ મહેતાને એટલે સુધી કહી દીધું. કોણે કહ્યું? ભાભીએ મારી. લપડાક એવી વાગી ગઈ. એ સત્સંગ એને મનનો ધોઈલો કાઢી નાખ્યો, ત્યાંથી નીકળી ગયા. તો મન હંમેશા મહારાજ મેલું રે મન સત્સંગ. આવો કોક મેલ ક્યારે મન ન ધોવાય? સત્સંગ વગર નહીં ધોઈ શકાય. અને એમાં પણ જયારે જબરજસ્ત માર પડે મનને, ત્યારે એનો મેલ હપુચોય નીકળી જાય. ધોઈલો કાઢી નાખ્યો કે મીરાનો ધોઈલો કાઢી નાખ્યો રાણાએ.
નરસિંહ મહેતાનો ધોયેલો કાઢી નાખ્યો ભાભીએ, તુલસીદાસજીનો ધોયેલો કાઢી નાખ્યો પત્ની રત્નાવલીએ. જો બધા નીકળી ગયા. તો એમ મનને ધોવા માટે કોઈક સત્સંગ જોઈએ, કોઈ આકરો સત્સંગ પણ કામ લાગે. જેસલ તોરલનો કડક સત્સંગ છે, તો પેલાને ધોઈ નાખ્યો, પત્નીએ જ ધોઈ નાખ્યો. તો મેલું રે મન સત્સંગે ધોજો, મનને સત્સંગ વગર ધોઈ શકાતું નથી. અને એ સત્સંગની દવા, ઔષધ, જ્ઞાન એવું છે કે મનને એ જ્ઞાન ગમે નહીં, અને એને લીધે મન મરી જાય કે આ સંસારમાં શું છે, આ જીવન તો ક્ષણભંગુર છે, આ શરીર તો જન્મ્યું છે તો નાશ પામવાનું છે. આમ આવા સત્સંગ વડે મન શરીર ઉપરથી, આ દુનિયાના સંસાર ઉપરથી ઉઠી જાય. આમાં શું છે? હવે સંસારથી રહેજે પાછો રે, પાયો કાયાનો કાચો રે. કેટલું સરસ કહ્યું. તો ત્યાં જે એક સત્સંગથી મન ધોવાય, સ્વચ્છ થાય, અને આ સત્સંગના જ ની ઔષધિ વડે આપણું મન આપોઆપ મરી જાય. મારું મન મરશે ત્યારે રે, ગુરુજી જ્ઞાન બુટ્ટી આલશો જ્યારે. જો બીજું કઈ એને સજા કરવાની નથી કહી. મનને સજા કરવી હોય ને તો સત્સંગ વડે સજા કરવી. એવો સત્સંગ, એવો બોધ આપો, એવો સત્સંગ આપો. સમર્થ રામદાસે મનને શિષ્ય બનાવ્યો. હે મારા મન, તું મારી સાથે સત્સંગ કર, હું કહું તે તું સાંભળ, તારું કલ્યાણ એની અંદર છે. તેનું નામ દાસબોધ છે. પોતે ગુરુ બન્યા અને આત્માને શિષ્ય બનાવ્યા. બોધ કરી કરીને સમર્થે પોતાના જીવનને પાવન કર્યું. તો અહીંયા માગ્યું સાધકે, ગુરુજી જ્ઞાન બુટ્ટી આલશો જ્યારે, મારું મન મરશે ત્યારે. એટલો ભરોસો થઈ ગયો કે મન ક્યારે મરે. બાકી આમ તો કોઈ ઈચ્છા નહીં કે મારું મન મરી જાય. અને મનને મારી નાખવું એટલે આપઘાત કરવા બરાબર છે. તમારું મન ઉઠી ગયું ને, એટલે તમે બેચેન, નિરસ, ગમગીન. એટલે કોઈ પણ માણસને મનને મારી નાખવું પરવડે નહીં. મન વગર તો કશું ના થાય. તમે ગમે તે કામ મન દઈ કરો ને, મન દઈને કરો ને, તો આ મન દઈને કરવાની પાછળ તો બહુ સ્પષ્ટ થઈ જાય છે કે મનને સક્રિય રાખવું પડે, જાગ્રત રાખવું પડે, તો જ કામમાં સારી સફળતા મળે. તો અહીંયા મનને લક્ષ્મણદાસજી મહારાજે તો અનુભવ પ્રમાણે કહી દીધું કે મારા બાપજી, આપનું શરણમાં યત સંગા નષ્ટ પાપા સપદિમમ ગતમ ઘોરમ અજ્ઞાનમ મૂલમ માયા મોહો તથા મે સપદિ વિગલિતો નષ્ટ સંદેહ વૃત્તિમ વૈરાગ્યમ ભક્તિયુક્તમ ભજન સુખકરમ સુપ્રસન્નમ મનો મે. શાનાથી? યત સંગાત. આટલું બધું મળ્યું માત્ર ગુરુ મહારાજના સંગમાંથી મળ્યું કે ભજન સુખકરમ સુપ્રસન્નમ મનો મે. મારું મન પ્રસન્ન થઈ ગયું. તો આમ લક્ષ્મણદાસજી મહારાજે સ્તુતિ કરી અને મારું મન આપ મને પ્રાપ્ત થયા. મારું મન બસ આ રીતે ત્યાગ, વૈરાગ, જ્ઞાન, ભક્તિથી મને શાંતિ મળે. શાંતમ શ્રી સંતરામમ પ્રણત જનમનમ અભિષ્ટદમ. વંદન કરનારને ઈચ્છિત આપવા વાળા આપ છો. તો મનનું મારવાનું જે છે એ મનને બીજા કોઈ પણ મારથી નહીં જાય. મનને કદાચ ભોગો આપીને સંતોષીશું એવી જ છે
તો એ ભ્રમ છે. ચલો ધરવી દઈએ એટલે પછીથી શાંત થઈ જશે. બકરી કોઈ દિવસ ધરાય ખરી? ગમે એટલું ખાય તો રખડ રખડ કરે, ખા ખા જ કરે, ખા ખા, એનું મોડું બંધ થાય જ નહીં. આ મન બકરી જેવું છે, એ ક્યારેય શાંત થવાનું નહીં. એ વાગોળ્યા જ કરે, ચર્યા જ કરે, જે મળ્યું ખાધા જ કરે, વિચારોમાં ભટક્યા જ કરે. બકરી ખાતી બંધ થાય તો મન દોડતું વિચાર કરતું બંધ થાય. તો આટલું બધું સક્રિય મન છે, એને શાંત કેવી રીતે કરવું, મારવું કેવી રીતે? જો સદગુરુ મળી જાય તો સદગુરુમોએ આનમીલ લક્ષ્મણદાસજી મહારાજે કહી દીધું, તબ મેં મેરા મન મારા. ગુરુ મહારાજના સામીપ્યથી મનને મારી નાખવાની તાકાત મળી. બાકી કોઈ મનને મારી તો જુઓ, મનને મારવું એટલે આપઘાત સમાન છે, નાની સુની વાત નથી. આત્મહત્યા કરી નાખવી અને મનને મારી નાખવું બે એક થઈ ગયા. તમે નિરસ થઈ ગયા. આ સંસારની જગતની કોઈ પણ બાબતમાં તમે રસતા નહીં, કઈ નહીં. પણ એમાં તો જ્ઞાનની ખુમારી છે, જ્ઞાનનો નશો છે. અને આ કેવી રીતે પ્રાપ્ત થયું કે સુરતી સુરત શબ્દ કે પાર ગઈ હૈ. મનની વૃત્તિઓ આ રીતે ધીરે ધીરે ઉર્ધ્વગામી બને, આગળ વધે. મનના વિચારો, મનની વૃત્તિ એટલે મનના વિચારો સારા માર્ગે જાય. સુવિચારના પથ પર મન ચાલે એટલે એ ઉર્ધ્વગામી જ બનવાનું છે. એ વિકૃતિઓ તરફ નહીં જાય, વાસનાઓ તરફ નહીં જાય, વ્યસન ને દુરાચારમાં નહીં ભટકે મન. અને કદાચ કોઈ એમ કહેશે કે આટલું આમ કરશો, આગોરે મારી આગળ નામ ના દઈશ. કારણ કે એ વસ્તુનો એને કાયમને માટે પોતાના મનથી ત્યાગ કર્યો હોય. એ વ્યસન કે કોઈ પણ વિકૃતિ, મારું નામ ના દઈશ. તો મન સ્વયં પોતાની જાતે જ નક્કી કરે કે ઉર્ધ્વગામી બનવું છે, તો પછી ખાડાના રસ્તા તરફ જવાય નહીં. આ તો નીચે પડીશું, ખાડામાં ગર્ત થઈ જઈશું. તો લક્ષ્મણદાસજી મહારાજે પણ કહ્યું કે મારી મનોવૃત્તિઓ આત્મસાત કરીને પરમાત્મા સુધી પહોંચવા માટે ઉર્ધ્વગામી બની, આગળ વધી, બ્રહ્માકાર વૃત્તિ બની જાય. આત્માકાર વૃત્તિમાંથી બ્રહ્માકાર વૃત્તિ. પણ પહેલું શરીર વૃત્તિ હોય. આ શરીર એટલે જ હું, આ શરીરના ભોગવીએ છીએ, ખાઈએ પીએ છીએ, એ જ સાચું સુખ, આમ માનીને બેઠો હોય. એટલે દેહાધ્યાસ એટલો બધો હોય, શરીર વૃત્તિ એટલી બધી હોય કે માણસને એમ જ થાય કે આ શરીર વગર બીજું છે શું? અરે આ શરીર વગર બીજું ઘણું છે. શરીર તો કાલે મરી જશે, પણ અંદરની ચેતના આત્મા છે, એને જો. જે શરીરથી તું ભોગવું છું, સુખી થવા માંગુ છું, એ શરીરથી તું ક્યારે પણ ભોગવથી સુખી થઈ શકવાનું નથી. ગમે એટલા વિષયો ભોગવ્યા કરીશ, પણ પેલી બકરીની માફક તારું ચરવાનું ચાલુ રહેવાનું છે, બંધ થવાનું નથી. મહાભારતની અંદર બહુ જ સરસ એક શ્લોક કયો, ન કામ કામાય શાંતે, ન કામ કામાય શાંતે. વાસનાને પોષવાથી વાસના ક્યારેય શાંત થતી નથી. દાખલો આપ્યો કેવી રીતે? હવિષાની વર્તમાની. જેમ અગ્નિમાં આહુતિ અપાય તો શું થાય? ભડકે બળે. એમ વિષયોના ભોગ તમે જેટલા ભોગવો એમ વિષયો ભોગો, ભડકે બળશે, ભડકે એક એક આહુતિ સમાન થઈ જશે. એટલે મનને ભોગોથી શાંત ક્યારે નહીં કરી શકાય. લાઈને કશું નથી, ઉનાળો છે, 2 કપ આઈસ્ક્રીમ ખાઈ લઉં, ના સારો લાગ્યો, ઠંડો સરસ છે, બીજો આપજો ને, ક્વોલિટી બહુ સારી છે, 5 ખાઈ ગયા. ફરી આ બાજુ આ રસ્તે ક્યારે આવવાનું હતું? બહુ ફાઇન, લાય બીજા. આમ 5-7 ખાઈ નાખ્યા. ભોગા અને ભોગતા વયમેવ ભોગતા.
આપણે ભોગવી જતા આવીએ છીએ. આઈસ્ક્રીમ આપણે નથી ખાતા, પણ આઈસ્ક્રીમ આપણને ખાઈ જતું હોય છે. કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધા પેશે. રોજ આઈસ્ક્રીમ ખાઓ, બધું પેસી જશે. એટલે આપણે આઈસ્ક્રીમ નથી ખાતા, પણ આઈસ્ક્રીમ આપણને ખાઈ જાય. હવે તો બાયપાસ કરાવવું જ પડશે, નહીં ચાલે. પણ બી ખાતી વખતે જરા વિચારવું હતું ને. તો મન ભોગવવા માટે એટલું બધું લાલાયિત હોય છે કે એને બીજું સમજાતું જ નથી કે આ શરીર જ હું છું, એના ભોગ ભાવ એ જ આપણો સુખ છે, બીજું કશું દેખાય નહીં. અરે શરીર સિવાય આત્મા છે, અને આત્મસુખ, આત્મભોગ એ ઊંચામાં ઊંચો છે. આત્મસુખ જેવું બીજું સુખ નથી, એને તું લઈ લે. પણ આમ સાંસારિક વૃત્તિઓમાં રજડપાટ કરતું મન સત્યને સમજવા માટે ક્યારેય પણ તૈયાર નથી હોતું. છતાંય પોતાના જૂઠા જીવન વડે આત્મારૂપી સત્યને ઢાંકવા જાય તો પણ સત્ય કરતા જૂઠ 4 આગળ ટૂંકું હોય છે. સત્ય કરતા જૂઠ 4 આગળ ટૂંકું હોય છે. આત્મા સત્ય છે, શરીર જૂઠ છે, નશ્વર છે, ક્ષણભંગુર છે. આત્માને તમે ઉપરથી ઢાંકવા જશો તો પગેથી ખુલ્લો થઈ જશે, પગેથી ઢાંકવા જશો તો શરીરથી ખુલ્લો થઈ. સત્ય છુપાઈ શકે, કોઈ જૂઠ ક્યારે પણ સત્યને સંતાડી શકતું જ નથી. જૂઠ સત્ય હંમેશા ખુલ્લું થઈ જતું હોય છે. તો લક્ષ્મણદાસજી મહારાજે ગુરુ મહારાજના સાનિધ્યમાં યત સંગાત, અને અહીંયા કહ્યું સદગુરુ મોએ આન મિલે જબ મેં મેરા મન મારા. ગુરુ મહારાજના સાનિધ્યમાં, ગુરુ મહારાજની ઉપસ્થિતિમાં મારું મન મેં મારી નાખ્યું. ગુરુ મહારાજે જોયું, બહુ સારું થયું, મન મારીને આવ્યો છું ને, હવે તો મારું થઈ ગયું આજથી. પણ આપણે આપણું મન લઈને જઈએ તો મહારાજ જોયા કરે કે આ મનનું પોટલું માથે લઈને બેઠો છે, બેહવા દે. એ મનનું પોટલું એને પાછું ઘેર લઈ જશે, સંસારમાં લઈ જશે. પણ લક્ષ્મણદાસજી મહારાજે આવીને મનનું પોટલું ઉતારી અને એને બાળી મારી નાખ્યું કે સદગુરુમોએ આન મિલે જબ મેં મેરા મન મારા. જય મહારાજ.